સાહેબ, આ દ્રશ્યો તો જુઓ. આમ તો કેવી રીતે ભણશે ગુજરાત? મહેસાણાના બહુચરાજીનું સાપાવાળા ગામ 3500ની વસ્તી ધરાવે છે, પણ ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે 3 કિલોમીટર સુધી કિચડમાં ચાલીને જવા માટે મજબૂર છે, કેમ કે ગામમાં પાકા રસ્તા જ નથી. અને આ સમસ્યા આ વર્ષની નથી. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિ હોય છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં પાકો રોડ બનાવવામાં આવ્યો જ નથી, જેને કારણે વિદ્યાર્થીઓ હાથમાં ચપ્પલ પકડીને 3 કિલોમીટર સુધી ઘૂંટણસમા કીચડ અને ગંદા પાણીમાં ચાલીને શાળાએ પહોંચે છે. હું 9મા ધોરણમાં ભણું છું. અમારે વર્ષોથી આવી ચોમાસામાં ત્યાં હું પાણી ભરાય છે, એટલે છોકરો હેડી કે નથી, એટલે તમે રોડની કે વ્યવસ્થા કરો. ચૂંટણી ટાઈમે મત લેવા આવતા નેતાઓ હાલ આ ગામ તરફ ફરકી પણ નથી રહ્યા. પણ સાહેબ, એક વખત વિચાર કરજો કે આવી કાદવ કિચડવાળી પરિસ્થિતિમાં કેવી રીતે વિદ્યાર્થીઓ શાળાએ ભણવા માટે પહોંચશે.